નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર ભણશું। 2025માં તે 12 થી 14 માર્ક્સની વેલ્યુ ધરાવે છે। સ્ટાન્ડર્ડ અને બેઝિક વાળા બંને માટે તેના માર્ક જુદા જુદા હોય છે, પણ બંને માટે આ જે ચેપ્ટર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૌથી વધુ માર્ક્સ આ ચેપ્ટર ધરાવે છે। આનાથી પહેલાં આપણે સંભાવના પ્રકરણ પૂરો કર્યો, એ પણ 14 માર્ક્સની વેલ્યુ બેઝિક વાળા માટે ધરાવતો હતો, અને એના પછી 12 થી 14 માર્ક્સની વેલ્યુ ધરાવે છે આપણો આંકડાશાસ્ત્ર। તો સૌથી પહેલાં આપણે 13.1નો પહેલો દાખલો જોઈએ। 13.1ની અંદર આપણે મધ્યક શોધવાના છે। મેં આનાથી પહેલાં તમને બધા સૂત્રો પણ જણાવ્યા હતા। આશા છે કે તમે બધા એ સૂત્ર પાકા કરી લીધા હશે। તો હવે આપણે 13.1 એનો સૌથી પહેલો દાખલો જોઈએ। મેં તમને મધ્યકમાં કીધું હતું કે એની 3 રીત છે, એક પ્રત્યક્ષ કે સીધી રીત, બીજી ધારેલા મધ્યકની રીત, અને ત્રીજી છે વિચલનની રીત। હવે આપણે જે પહેલો દાખલો જોઈએ એમાં લખી છે છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14, અને ઘરની સંખ્યા આપી છે 1, 2, 1, 5, 6, 2, 3। તો હવે હું અહીંયા જોઉં છું કે ભાઈ ઘરની સંખ્યા એટલે એ મારો FI કહેવાય। અહીંયા જે છોડની સંખ્યા છે એને આપણે કહીશું વર્ગ, બરોબર, વર્ગ આપ્યા છે। હવે FI ની સંખ્યા છે તો એ જુઓ 10 થી નાનકડી છે બધી। જ્યારે FI ની સંખ્યા 10 થી નાનકડી હોય ત્યારે આપણે પ્રત્યક્ષ રીત કરીએ તો એ આપણને સરળ પડે છે, બાકી તમે કોઈ પણ રીત એની અંદર કરી શકો છો। હવે જ્યારે પણ મધ્યક આપે તો મધ્યકની કોઈ પણ રીત હોય, તમે પ્રત્યક્ષ રીત કરો કે પછી ધારેલા મધ્યકની રીત કરો કે વિચલનની રીત કરો, પણ XI શોધવું ફરજિયાત થઈ જાય છે એની અંદર। XI શું છે તો XI છે મધ્યક કિંમત। કોઈ પણ મધ્યકનો દાખલો હોય એમાં તમને જે વર્ગ અને FI એ રકમમાં આપી દીધો હશે એટલે તમારો ત્રીજો ખાનો સીધો થવો જોઈએ XI નો, મધ્યક કિંમતનો થવો જોઈએ। કેવી રીતે મધ્યક કિંમત શોધાય? તો આમ તો મધ્યક કિંમતનો સૂત્ર છે કે મધ્યક કિંમત એટલે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા અને એને ભાગ્યા 2। આપણે આવડું બધું ગણતરી કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જોવાનું કે આ આપણી અધસીમા છે 0 અને 2 છે એ ઉર્ધ્વસીમા છે, તો એ બંનેનો સરવાળો। એટલે કે ટૂંકમાં આ તમને થિયરીમાં કામ આવે, જ્યારે તમને 1 માર્ક્સમાં પૂછે કે મધ્ય કિંમતનું સૂત્ર શું છે ત્યારે, પણ તમને મગજની અંદર યાદ રાખવાનું કે મધ્ય કિંમત એટલે આ અધ ને આ ઉર્ધ્વસીમા થયો। આપણે શું કરવાના, વર્ગના જે આ બે આંકડા છે એનો સરવાળો કરીને એના અડધા કરી નાખવાના। અડધા કરો એટલે ભાગ્યા 2 થઈ ગયા કહેવાય। 0 વત્તા 2 એટલે 2, 2 ના અડધા કેટલા થાય? 1, 2 વત્તા 4 એટલે 6, 6 ના અડધા કેટલા થાય? 3, 4 વત્તા 6 એટલે 10, 10 ના અડધા કેટલા થાય? 5, 6 વત્તા 8 એટલે કેટલા થશે? તો 6 ને 8, 8 નો તો શીખ્યા 12, 14, 14 ના અડધા 17, 10 ને 8 18, 18 ના અડધા 9, 10 ને 12 22 ના અડધા 11, અને 12 અને 14 એટલે 26 ના અડધા 13। હવે તમે અહીંયા જોશો તો વર્ગ લંબાઈ મેં તમને કીધું છે કે વર્ગ લંબાઈ તમે 2 માંથી 0 બાદ કરો, 4 માંથી 2 બાદ કરો, 6 માંથી 4 બાદ કરો તોય મળે, પણ બને ત્યાં સુધી તમારે નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરવાની એવી જ ટેવ રાખવાની। એટલે જ્યારે અસતત, આ તો સતત છે વર્ગ, પણ જો અસતત વાળો આવે તો તમારી વર્ગ લંબાઈ ખોટી ન પડે। એટલે પહેલેથી જ ટેવ તમે આવી રીતે રાખો તો તમારી વર્ગ લંબાઈ ખોટી નહીં પડે। 2 માંથી 0 બાદ કરો, જો અહીંયા જોતા આવો સળંગ, તો 0 પછી 2, 2 માં 2 ઉમેરીએ 4, 4 માં 2 ઉમેરીએ 6, 6 માં 2 ઉમેરો 8, 8 માં 2 ઉમેરો 10, 10 માં 2 ઉમેરો 12, 12 માં 2 ઉમેરો 14, એટલે બધેમાં હું 2 2 ઉમેરું છું તો મને આંકડા મળતા આવે છે। એટલે કે બધે વચ્ચે ડિફરન્ટ જે છે એ 2 2 નો છે, તફાવત 2 2 નો છે। તો અહીંયા વર્ગ લંબાઈ એટલે કે ઊંચાઈ, તો ઊંચાઈ કેટલી થશે? 2 થશે। અત્યારે આપણે ઊંચાઈની કંઈ જરૂર નહીં પડે, એટલે કે એની વર્ગ લંબાઈની જરૂર નહીં પડે। શું કામ જરૂર નહીં પડે? તો આપણે પ્રત્યક્ષ સાદી રીતનો અહીંયા ઉપયોગ કરશું, કારણ કે અહીંયા કને FI ના આંકડા સૌથી નાના છે। તો હવે આ થયો વર્ગ જે તમને રકમમાં આપેલો હશે, FI એ પણ તમને રકમમાં આપેલો હશે। જે FI ના આંકડા નાના હોય તો તમારે પ્રત્યક્ષ રીત કરવાની, કોઈ પણ મધ્યકની રીત હોય તો ત્રીજો ખાનો તમારો હંમેશા XI નો આવવો જોઈએ। XI એટલે આ બેનો સરવાળો કરી અને એના અડધા કરતા જાઓ,
હવે તમે અહીંયા જોશો કે ઊંચાઈ 2 આવી છે, તો હું ખાલી આ એક જ વર્ગનો કરું ને કે 0 + 2 એટલે 2 ને 2 ના અડધા 1. હવે મારી આ જે વર્ગ લંબાઈ છે 2 આવે છે, તો હું અહીંયા પણ 2 2 વધારીશ. 1 માં 2 ઉમેરે તો 3, 3 માં 2 ઉમેરો તો 5, 5 માં 2 ઉમેરો તો 7, 7 માં 2 ઉમેરો તો 9, 9 માં 2 ઉમેરો તો 11, 11 માં 2 ઉમેરો તો 13. પછી જે છેલ્લો આંકડો આવે છે એને આની સાથે કન્ફર્મ કરી લેવાનો કે 12 ને 14, 26 ના અડધા 13, એટલે કે આપણે વચ્ચેની ગણતરી પણ બધી કેવી હશે? સાચી હશે. એટલે બે રીતે તમે એક્સાઈ શોધી શકો છો. આ બેનો સરવાળો કરીને અડધા કરો ને, જો વર્ગ લંબાઈ સરખી હોય તો જ. વર્ગ લંબાઈ જો સરખી હોય તો જેટલી વર્ગ લંબાઈ છે એટલા આમાં વધારતા આવો. બરોબર? ક્લિયર? હવે સીધી રીત કરવી છે તો સીધો FI ગુણ્યા XI કરશું. તો આ તમારો FI ને આ તમારો XI, એટલે આ બંને વચ્ચે આપણે શું કરવાનો? ગુણાકાર. એનો આન્સર છે એ લખવાનો FI XI માં FI ગુણ્યા XI. તો 1 એકા 1, 2 તેરી 6, 5 એકા 5, 5 સત્તા 35. તમારે આ ગુણાકારને બરાબરની નિશાની નહીં કરવાની હોય, તમારે આગળ તો આવી રીતે ખાના જ આમ દોરેલા હશે આમ. આ તો હું સમજાવવા તમને કરું છું. 6 9 54, 11 દુ 22 ને 13 તેરી 39. એટલે FI ગુણ્યા XI તમે કરતા જાઓ ને એનો જે જવાબ આવી FI XI ના ખાનામાં લખો. હવે શું કરવાનું? તો આ FI નો સરવાળો કરવાનો. 2 ને 1 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 16 17 18 19 20. બરોબર? તો આનો સરવાળો 20 આવે છે. કેનો સરવાળો? તો FI નો. અને આંકડાશાસ્ત્રમાં સરવાળાને કહેવાય સિગ્મા. આ જે નિશાની છે એ સિગ્માની છે. તો સિગ્મા FI કેટલો સરવાળો આવ્યો? 20. એટલે કે FI નો સરવાળો 20. જો આવી રીતે વાંચવાનો, FI નો સરવાળો 20 અથવા સરવાળો FI નો 20. આપણે એને બોલશું સિગ્મા FI. એવી જ રીતે FI XI નો એ સરવાળો કરો. 6 ને 1 7, 7 ને 5 7 ને 10 17, 17 ને 4 21 22 23, 23 ને 9 32 ના 2 વધી ચડી 3 ને 3 6 ને 5 11 12 13 14 15 ને 16. કેનો સરવાળો છે? FI XI નો છે. તો લખવાનો શું? સિગ્મા FI XI. હવે આપણે પ્રત્યક્ષ રીત કરવી છે એટલે એનો સૂત્ર ખાસ આવડવો જોઈએ. સૂત્ર વગર આ દાખલા થાય નહીં. x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. તો સિગ્મા FI XI કેટલો આવ્યો? 162. હવે જોઈને જ કિંમત લખવાની છે. સિગ્મા FI XI 162 અને સિગ્મા FI કેટલા છે? 20. આ બંનેનો ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવશે 8.1, જે આપણો x બાર. આખો દાખલો એકવાર શોર્ટમાં રિપીટ કરી દઉં છું. તમને વર્ગ અને FI આપી દીધેલા હશે. સૌથી પહેલો કામ તમારે મધ્ય કિંમતનો કરવાનો, એટલે આ બેનો સરવાળો કરી અને એના અડધા કરી અને એની સામે મૂકવાના. જો વર્ગ લંબાઈ સરખી હોય તો જેટલા વધતા જાય તો ખાલી પહેલાનો જ સરવાળો કરી એના અડધા કરી મૂકવાના. પછી જેટલા વધતા જાય એટલા આમાં વધારતા આવો તો પણ તમને XI મળી જશે. પછી સીધી રીત કરવી છે તો FI ગુણ્યા XI કરતો જવાનો. જેમ કે 1 એકા 1, તો FI XI આવશે 1. 2 તેરી 6, તો FI XI 6. એટલે FI XI ના ખાનામાં FI ગુણ્યા XI કરવાનો. પછી FI નો સરવાળો કરો એને સિગ્મા FI કહેવાય. FI XI નો સરવાળો કરો એને સિગ્મા FI XI કહેવાય. અને આપણા સૂત્રમાં એની કિંમત મૂકીને ભાગાકાર કરો, સાદું રૂપ આપો એટલે તમને x બાર મળી જાય. હવે નેક્સ્ટ દાખલો છે એ આપણે સીધી રીતનો નહીં કરીએ. આ દાખલો સીધી રીતનો કર્યો, પ્રત્યક્ષ રીતનો કર્યો, કારણ કે અહીંયા કને FI ની સંખ્યા નાની હતી. હવે આપણે વિચલનનો એક દાખલો આમાં જોઈએ કે આ જ પદ્ધતિમાં આપણે વિચલનનો દાખલો કેમ કરી શકીએ. દાખલા નંબર 2 ની અંદર આપણને આપ્યો છે દૈનિક વેતન. એનો વર્ગ છે 500, 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 ને 580 થી 600 રકમમાં આપી દીધું હોય. પછી છે FI 12, 14, 8, 6 અને 10. અહીંયા જુઓ તો FI છે 10 થી વધુ છે. હવે પહેલા પ્રશ્ન એ થાય કે આપણે શોધવાનો તો મધ્યક જ છે, પણ કઈ રીતથી મધ્યક આપણે શોધશું? તો અહીંયા જોઈ લેવાની કે ભાઈ વર્ગ લંબાઈ સરખી છે કે નથી. જો વર્ગ લંબાઈ સરખી હોય તો વિચલનની રીત જ સારી પડે, આપણને સરળ પડે. અને જો વર્ગ લંબાઈ સરખી ન હોય તો ધારેલા મધ્યકની રીત જ સરળ પડે. તો પહેલા આપણે જોઈ લઈશું ભાઈ કે વર્ગ લંબાઈ સરખી છે કે નહીં. તો આપણે જોઈએ છીએ કે અહીંયા 500, 520, 540, 560, 580 અને 600 આપેલા છે.
એટલે જોતા જાઓ તો તમારે ધ્યાનથી જોશો તો 500, પછી 520, 40, એનો મતલબ કે 20, 20, 20, 20, 20 સરખા વધતા આવે છે. 500 માં 20 ઉમેરો તો 520, 520 માં 20 ઉમેરો તો 540, 540 માં 20 ઉમેરો તો 560, 560 માં 20 ઉમેરો તો 580, ને 580 માં 20 ઉમેરો તો 600. એટલે કે એક સરખા 20 વધે છે, વર્ગનો ડિફરન્ટ સરખો છે. તો આપણી જે વર્ગ લંબાઈ છે એ h બરાબર કેટલા આવશે? 20 આવશે. એફઆઈ આપેલા છે ને આપણને ખબર છે કે એફઆઈ છે 10 થી બધી મોટી રકમ છે, એટલે આપણે આમાં પ્રત્યક્ષ રીત નહીં કરીએ, મધ્યક શોધીએ છીએ. એટલે સૌથી પહેલો ખાનો એકસાઈનો આવવો જોઈએ. તો એકસાઈમાં શું કરવાનું? અધર અને ઉર્ધ્વ સીમાનો આપણે શું કરશું? સરવાળો કરીને એના અડધા. તો 500 ને 520 એટલે 1020. 1020 ના અડધા થાય 510. 1000 ના અડધા 500 અને 20 ના અડધા 10. હવે હું અહીંયા બધેનો સરવાળો નહીં કરું, કારણ કે મને ખબર છે વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. તો હું આમાં સતત 20 વધારીશ તો એ દાખલો જલ્દી થાય. 510 છે, એમાં 20 ઉમેરો તો 530. 520 માં 530 માં 20 ઉમેરો તો 550. 550 માં 20 ઉમેરો તો 570, ને 570 માં 20 ઉમેરો તો 590. હવે હું અહીંયા કન્ફર્મ કરી લઈશ કે મારા આ બધા આંકડા સાચા છે કે ખોટા. ત્યાં જોશું 600 ને 500 1180. 1180 તો 1100 ના અડધા થાય 550, 550, અને 80 ના અડધા થાય 40. એટલે 50 ને 40 90, એટલે કે 590. એટલે ટૂંકમાં આ બેનો સરવાળો કરીને એના અડધા કરું છું તો મને આ રકમ મળે છે. એટલે મારી ઉપરની બધી રકમ સાચી છે. તો આ શોર્ટકટ થાય આપણે એક્સાઈ શોધવાનો, કે બધેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવા ન પડે. પણ ક્યારે કરવાનું? કે જ્યારે એની વર્ગ લંબાઈ સરખી હોય તો જેટલી વર્ગ લંબાઈ વધે છે એટલા તમે વધારતા આવો. ખાલી પેલો શોધી લો 500 ને 500 1000, 1000 ને 20 એટલે 1020 ના અડધા 510, પછી 20 સીધા વધારતા આવવાના. હવે મારે અહીંયા વિચલનની રીત કરવી છે. તો વિચલનની રીતમાં આવે યુઆઈ. યુઆઈનું સૂત્ર થાય એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. પહેલાં તમને સરળતાથી સમજાવું કે સૂત્ર કેવી રીતે આવ્યો. તો જો અહીંયા કને જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય, ખૂટતી આવૃત્તિ એટલે અહીંયા એફઆઈમાં કોઈ એક આંકડો ગોતવાનો હોય આપણને. ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો ખૂટતી આવૃત્તિની સામે જ એ ધારવાનું. પણ આ ખૂટતી આવૃત્તિનો દાખલો નથી, બરોબર? તો હું શું કરીશ? આ સરળમાં સરળ રીત થશે કે સૌથી પહેલા એ ધારી લઈશ. મને ખબર છે કે સ્કૂલમાં ને એમાં તમને કદાચ વચ્ચે 550માં એ ધરાવશે, નવનીતમાં કંઈક અલગ રીતે ધારેલો હશે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એટલા નબળા હોય છે કે એને માઇનસ પ્લસમાં ગોટાળા થતા હોય છે, અને સરવાળા બાદ બાકી માઇનસ પ્લસની હોય ત્યારે ભૂલ કરતા હોય છે. તો એવા સમયે તમે સૌથી પહેલાં એ ધારી લ્યો તો એ તમારા માટે દાખલો સરળ થઈ જાય છે. હવે જો મેં અહીંયા એક્સઆઈમાં હંમેશા એ છે એ એક્સઆઈમાં જ ધારવાનો, એફઆઈમાં નહીં ધારવાનો. હવે એક્સઆઈમાં અહીંયા મેં પહેલી જ રકમમાં એ ધારી લીધો. તમે કોઈ પણ રકમમાં ધારી શકો, 530માં, 550માં, 570માં કે 590માં. પણ જો તમને માઇનસ પ્લસમાં ભૂલો પડતી હોય તો તમારે સૌથી પહેલાં એ ધારી લેવાનો, અને ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો ખૂટતી આવૃત્તિની સામે એ ધારી લેવાનો. હવે મેં પહેલાં અહીંયા એ ધાર્યું છે એટલે હું અહીંયા કોઈ પણ ગણતરી વગર જો સીધો લખું છું 0, 1, 2, 3, 4. અહીંયા મેં કોઈ જ પ્રકારની ગણતરી કરી નહીં, અને મેં સીધો લખી નાખ્યો 0, 1, 2, 3, 4. પણ મારો આ આંકડો સાચો છે. જુઓ હવે એની ટ્રીક શીખવાડું. તો અહીંયા જે યુઆઈ છે, તો યુઆઈનો મેં તમને સૂત્ર શું કીધો? એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. તો આ આપણો એક્સઆઈ 510. અત્યારે એ પણ 510 જ છે, અને છેદમાં એચ એટલે વર્ગ લંબાઈ 20. 510 માંથી 510 જાય તો 0/20 = 0. આવી ગયો 0. હવે એ જ વસ્તુ બીજી વાર કરીએ કે એક્સઆઈ માઇનસ એ, તો એક્સઆઈ 510. હવે એ થઈ જશે મારા 530, અને એને ભાગ્યા 20, બરોબર? તો 530 એક્સઆઈ માઇનસ એ ના છેદમાં એચ, એટલે કે 530. એક મિનિટ, અહીંયા આવશે 530. સૂત્ર પ્રમાણે આપણે કરીએ છીએ તો એક્સઆઈ એટલે આ મારો એક્સઆઈ. એક્સઆઈ માંથી એ બાદ કરવાનો. જો પેલા આ જ એક્સઆઈ હતો ને આ જ એ હતો,
હવે આ xi અને આ a એટલે 530 માંથી 510 બાદ કરો તો કેટલા વધે 20 એને ભાગ્યા 20 તો 20 ભાગ્યા 20 એટલે કેટલા થાય 1 આવી ગયો 1. હવે એવી જ રીતે 550 માંથી 510 બાદ કરો એટલે 550 મારો xi અને 510 છે એ આ બધી રકમ xi જ કહેવાય અને આ એકલો a કહેવાય. એટલે પેલામાં 510 જ xi હતો ને 510 જ a હતો એટલે 0 આવ્યો. 530 માંથી 510 બાદ કરીએ તો 20 ભાગ્યા 20 1 આવ્યો. હવે 550 માંથી 510 બાદ કરું તો અહીંયા વધશે 40. 40 ભાગ્યા 20 એટલે કેટલા થાય 2 થાય. આ બધી ગણતરી તમને કરવાની જરૂર નથી કારણ કે આપણી વર્ગ લંબાઈ સરખી છે. આ તમને દેખાડવા કે આ આંકડા ખોટા નથી, બરોબર. અથવા તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ યુઆઈ કેવી રીતે મળે તો તમે એનું સૂત્ર લખી શકો. તો મેં xi એ ધારી અને સીધો લખી નાખ્યો 0 1 2 3 4. જો મેં અહીંયા એ ધાર્યો હોત તો અહીંયા 0 લખત, અહીંયા -1 -2 +1 +2 એવી રીતે લખત તો માઇનસના આંકડા આવત. અહીંયા મેં માઇનસના આંકડા કાઢી નાખ્યા. હવે આવી રીતે લખ્યા પછી હવે કયું આવશે ખાનો તો fi ગુણ્યા ui નો એટલે કે fi ગુણ્યા ui. ભૂલથી આ વચ્ચે ના આવે, ધ્યાન રાખવાની. 12 ગુણ્યા 0 એટલે 0, કોઈ પણ રકમ 0 ને ગુણે એટલે 0. 14 એકા 14, 8 દુ 16, 6 તેરી 18 ને 10 ચોક 40. એટલે આ fi ગુણ્યા ui મેં કર્યા, બરોબર. હવે અહીંયા એનો હું સરવાળો કરીશ. 6 ને 4 10 ને 8 18 વધી ચડી 1 1 ને 1 2 ને 1 3 ને 4 ને 4 8. એટલે આને કહેવાય છે સિગ્મા fi ui, બરોબર. fi ui નો સરવાળો. તેવી જ રીતે આનો સરવાળો હું કરી લઈશ. 4 ને 2 6, 6 ને 6 12 ને 8 20 વધી ચડી 2 ને 1 3 ને 4 ને 1 5 એટલે 50. એટલે સિગ્મા fi આવ્યો 50. વિચલનની રીત છે તો એનો સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ આપણો સૂત્ર છે. હવે a એટલે કેટલા છે 510. સિગ્મા fi ui કેટલા મળ્યા તો 88. સિગ્મા fi કેટલા મળ્યા તો 50 અને h કેટલા હતા 20. આ 0 0 ઉડી ગયા, બરોબર. હવે શું કરશું? હવે જોવાનું, જો આ ઉડતા હોય તો ઉડાડવાના, પણ ભૂલથી આમ ક્યારે ઉડાડવાનું નહીં. એના માટે હું કહેતી હું કે વચમાં પ્લસ કે માઇનસ, બાપો અને બાપી, અમે પ્લસ માઇનસ ને વિદ્યાર્થીઓને સમજાવવા માટે શબ્દ વાપરીએ બાપુ બાપી. બાપો બાપી હોય તો ઉડાય નહીં. અહીંયા પ્લસ છે એટલે ભૂલથી પણ આ ઉડાડવાના નહીં. 510 ને એમને એમ જ રાખી દો. આ બે જેટલા ઉડતા હતા એટલા ઉડી ગયા, મીંડો ઉડી ગયો. હવે એકવાર આ બે નો સરવાળો આ ગુણાકાર કરો. જો અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની છે તો 88 ગુણ્યા 2 કરો. 8 દુ 16, 8 દુ 16 ને 1 17, એને ભાગ્યા 5. હવે જેમ ભાગાકાર કરીએ છીએ એમ 176 ભાગ્યા 5 કરો. 5 તેરી 15, 16 17 એટલે 26, 25 25 ને 5 દુ 10. એટલે આ બેનો ભાગાકાર આવશે 35.2. 510 માં 35.2 ઉમેરો એટલે 5 3 ને 4 545. જો પોઈન્ટ વાળા જે સરવાળા તમે કરો તેમાં પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે ગણતરી કરવાની. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, અહીંયા પોઈન્ટ નથી તો મેં પોઈન્ટ પછી 0 કર્યો અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે જ સરવાળો કરવાનો. એટલે ફાઇનલી તમારો જવાબ આવશે x બાર બરાબર 545.2. એટલે કે આ હતી પદ વિચલનની રીત. વર્ગ આપી દીધો હશે, fi આપી દીધો હશે, xi આપણે શોધવાનો, આ બેનો સરવાળો કરીને અડધા. પછી જેટલા આમાં વધતા જાય એટલા તમે વધારતા જાઓ. પછી ચોથો ખાનો આવશે. જો આ xi આપણે પેલો ખાનો બનાવ્યો, આ બે તો આપી દીધા હોય. પદ વિચલનની રીત હોય તો ui બનાવો. ખોટી આવૃત્તિ નથી તો સૌથી પહેલા જ એ ધારી 0 1 2 3 4 એવી રીતે લખી નાખો. પછી fi ગુણ્યા ui કરો એટલે 12 ગુણ્યા 0, 14 એકા 14, 8 દુ 16, 6 તેરી 18 ને 10 ચોક 40. fi ui નો સરવાળો કરો જેને કહેશું સિગ્મા fi ui. fi નો સરવાળો કરો જેને કહેશું સિગ્મા fi. સૂત્ર મૂકો, સૂત્રની અંદર કિંમત મૂકો. a એટલે 510, સિગ્મા fi ui 88, સિગ્મા fi 50,
અને h એટલે 20 0 0 ઉડી ગયા 88 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 176 ભાગ્યા 5. હવે આ બેનો ભાગાકાર કરો એટલે 35.2. બંનેનો સરવાળો કરો એટલે તમને તમારો x બાર મળી જાય. નેક્સ્ટ વિડીયોમાં આવા જ દાખલા અને સાથે સાથે આપણે ખૂટી આવૃત્તિનો દાખલો અને ધારેલા મધ્યકની રીતનો પણ કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.